સૌથી મોટી ભૂલ અને કોમન મિસ્ટેક્સ જે જીએસટીમાં ઈ-વે બિલ બનાવતી વખતે લોકો કરતા હોય છે તે આજે હું તમને કહું. માની લો કે મિસ્ટર રામ ઓર્ડર કરે છે ગુડ્સનો મિસ્ટર શ્યામને અને તે જ સમયે મિસ્ટર એક્સ ઓર્ડર આપે છે તે જ ગુડ્સનો મિસ્ટર રામને. હવે રામ શ્યામને કહે છે કે ગુડ્સ ડાયરેક્ટલી એક્સને મોકલ, પણ રામ શું કરે છે, પોતાના નામ પર ઇન્વોઇસ લઈ અને એક ઈ-વે બિલ બનાવે છે અને બીજી ઇન્વોઇસ એક્સના નામની ઇસ્યુ કરીને બીજું ઈ-વે બિલ બનાવે છે. અને આ પણ કેવલ કમ્પ્લાયન્સના પર્પઝથી. જોતા તો એવું લાગશે કે તમે બધા જ જીએસટીના રૂલ્સ ફોલો કર્યા છે, પણ તે તદ્દન ખોટું છે. કારણ કે માલ એક જ વખત ટ્રાન્સફર થયો અને ઈ-વે બિલ 2 વખત બન્યા છે. તેથી આગળ જતાં તમને નોટિસ અને પેનલ્ટી આવી શકે છે. જીએસટીના લો પ્રમાણે આ કેસમાં બિલ ટુ શિપ ટુ મોડલ ફોલો થવું જોઈએ. એટલે કે શ્યામને રામના નામનું બિલ ટુનું બિલ બનાવવાનું અને શિપ ટુ એક્સ કરવું જોઈએ અને એક જ ઈ-વે બિલ જનરેટ કરવું જોઈએ જેમાં બંને પાર્ટીના નામ મેન્શન હોય. માટે યાદ રાખજો, એક મૂવમેન્ટ એક ઈ-વે બિલ. વધારે ઈ-વે બિલ બનાવશો તો ફસાઈ જશો.